ગત 23મી તારીખે મહાલના જંગલ વિસ્તારમાં દીપડાના હુમલામાં રિતિક નામના બાળકનું કરુણ મોત થયું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ ઉત્તર વન વિભાગના માર્ગદર્શન હેઠળ બડીપાડા રેન્જના આરએફઓ અને તેમની ટીમ દ્વારા કુલ 6 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને આજે વન વિભાગની સતત મહેનત રંગ લાવી. ગઈકાલે સવારે અંદાજે 4 વાગ્યે એક દીપડી પાંજરે પુરાઈ હતી, જ્યારે સાંજે 6:30 થી 7 વાગ્યાના સમયગાળામાં બીજી દીપડી પણ પાંજરે પુરાતા એક દિવસમાં 2 દીપડીઓને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. એક જ દિવસમાં 2 દીપડીઓ પાંજરે પુરાતા મહાલ ગામના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. તેમ છતાં મહાલ અને બરડીપાડા વિસ્તારના ગાઢ જંગલ હોવાથી વન વિભાગ દ્વારા લોકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં એકલા જવાનું ટાળવું અને નાના બાળકોને જંગલ તરફ જવા ન દેવા. વન વિભાગ હાલ પણ સતર્ક છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યું છે. મારું નામ ડીએસ અળપતિ, આરએફઓ બરડીપાડા. 23/12/2025ના રોજ મહાલ ગામમાં દીપડા દ્વારા બાળકનું મૃત્યુ થવા પામેલ છે. ત્યારબાદ અમે એ ઘટના સ્થળે પહોંચી સ્ટાફ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટેની કાર્યવાહી આગળ હાથ ધરી છે. અને ત્યારબાદ આજરોજ દીપડો આજે સવારે પાંજરામાં પડી ગયો છે, પકડાઈ ગયો છે અને એને રેન્જ કચેરીએ લાવી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને ઉપરથી જે સૂચના મળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દીપડા દ્વારા મહાલ ગામમાં બાળકનું જે મૃત્યુ થવા પામેલું હતું તેમને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 10 લાખનો ચેક પ્રભારી મંત્રી અને એમએલએ સાહેબ દ્વારા એમને આપવામાં આવ્યો હતો અને એમને સાંત્વના પાઠવવામાં આવી હતી.